અને અમે હવે આ રેખાબેન હારશે તો રેખાબેન ચો હારવાના, શંકરભાઈ હારવાના. તો રેખાબેન તો હારવાના જ છે ને. એ શંકર હારે છે, રેખા નથી હારવાના. રેખા તો જતા રહે છે તને મને આયા એમને. બોલો સમજીભાઈ, શું મંત્રી તમારા વીડિયા ભરે છે? કેવા ફરે છે? આ કોક રદકા ઉભા મંત્રી ખગારો ભી કહે છે કે શંકર ભાઈ ખૂબ સારો કામ કર્યો, નામ કર્યો. વાહ વાહ વાહ, હા સાચી છે. અમારે તો અમને સારા કરીને તળાવ ભર્યા, કોઈ આવું કર્યું. અમને પણ કીધું છે તળાવ તમારો ભરશા, પાઇપલાઇન નાસીને ફરિયાલ છે. એટલે અમે એને ચેતવણી આલી કે હવે અમને આમ ગોતેડા ગળા સુધી વિશ્વાસ છે કે અમારો તળાવ ભરશે અને આટલી મહેનત કરીને અમને પાઇપલાઇન નાખીને પણ યાલ છે. ભાઈ હે તો બધા તમે કિશનસિંહ વાળા બધા 12 મહિના થયા તો આપણે ખેડૂતોનો અવાજ ઉઠાવીને તો 4 મીટર કાર હટાયા બધા એનો વિચાર તમારો હવે સરકાર કરે તાર થાય. સરકાર તો બધા અધ્યક્ષ છે આખા ગુજરાતના બધે પોતે. તમે કિશનસિંહ ના મંત્રી છો, આપણે 12 મહિના થયા તો પોતાની ઓફિસે ન છો. એ વાત સાચી, પણ આપણે બે જણે કમ ના આવે ને, તો ખેડૂતોને પડી ને ખેડૂતોને મારા પાસે 150 ફોરમ પડ્યા, 150. હેલો, હા, મારા પાસે ખેડૂતોને 150 થી 200 ફોરમ પડ્યા, લગભગ 150 તમારા પાસે પડ્યા છે. બધાના વોશ પાવર ઘટાડવાનો 100% કરવા, 60% કરવા માટે આપણે નતો દીધો બધાનો. અમે તો અમારા ગામનો 37 ફોરમ એક દાડી ભર્યા હતા, પણ ખાલી 150 ફોરમ છે તો અમારે એક જ પડ્યા 37 હતા. એમાં હટાય આપણે બધા કોઈ હટાવે નહીં, એમ પણ ખેડૂતોને માથા વતાડવા પડે, આપણે હડમલો કરવો પડે ને સંખ્યા વધારે. 3 મહિના આપણે બેઠા નહીં ગાંધીનગરમાં જઈને બેઠા તો ખરી, તો એ બેઠા તો થોડા ઘણી તો સહાય છે ને. મૂળ ખેડૂત ને આ 7-8 હજાર નો તો ગણશો એટલો તો શું છો એના થોડો ભાડા ને બીજે રાહત કરીને એમાં એટલી રાહત તો છે જ નહીં. ના એટલે મંત્રી એમ તમે કિશનસિંહ માં ઉઠીને વાળું મત બોલો, વાળું ન બોલાય. વાળો કોઈ નથી દે તો વિરોધ પછી એમાં કરવો પડે ને, વિરોધ કરવા વાળો જોઈએ ને થોડોક હમો કરવા વાળો જોઈએ, બે વિના જોઈએ. એટલે તમે તો ડાયરેક્ટ કિશનસિંહ ના મોણ નેતા ઉઠીને તો કોમ કરો તો આ કોમ પડે. તમારો અવાજ ઉઠાયો, આપણે જાતા પછી દેખો ભારતમાળા માટેનું અમે કોનથી ભીખા કીધું તો બરોબર. પીલુડા કે મારો આ ભારતમાળા બનાવ્યો તો પીલુડા વખતે મોંગળોર વખતે એક નાળો બનાવવાનો હતો, તો કઈ નાળો તમે ન બનાવ્યો. એટલે પીલુડા મીટિંગ હતી ને કીર્તિસિંહ બાપુ હતા વાઘેલા હાજર, અને કીર્તિસિંહ બાપુએ મને કોનલી ભીખાને બધાને એમ કીધું કે ભાઈ કિશનસિંહ વાળા તો વિરુદ્ધ કરશે. બરોબર ને. ઈ ભારતમાળા ની અંદર અત્યારે તમારે વિરુદ્ધ દેખો દેખી લો ને, 2 જગ્યા રાજકારણ વાળાના ક્ષેત્ર આવે છે. અહીંયા 72 મીટર રોડ છે, અને રાજકારણ વાળાના ભાઈ 68 મીટર રોડ છે. રાજકારણ ના ક્ષેત્ર નથી આવતો, અહીંયા 78 મીટર રોડ છે. હા, અને 2 જગ્યા રાજકારણ ના ક્ષેત્ર ને ઘર આવતા અહીંયા નથી કપાણો, ઉલાનો કપાણો છે. એટલે આ હવે ઘણા દાડા નથી હેડવાનું, પૂરું થઈ જવાનું. હવે નીકળી આ વરે ચક ઠેબકું મારશે. હા, પછી તમે વિચાર કરો કે મોંગલોર માં ઓલા નાણા શાળાની પુલ હારું કરીને મથી ધાચી રહ્યા, તો એ પુલ નથી મિલ્યો. વાત સાચી. અને જમીનમાં ભોયરો કાઢ્યો તો છોકરા બધા ડૂબાઈને મરી જાય. પણ એ તો હાલમાં છે ને હવે રાજકારણ વાળાને ધોપા અમે પુલ મિલ્યા છે, તો લાગવળગ તો છે જ ને. જો કિશનસિંહ ની ફરિયાદ હોભળાઈ રહી.